આજે તમે નીકળી આવ્યા ગામ એ બી તાજી તાજી માછલી લેવા ને તમે બધા મને કોમેન્ટમાં કહેજો કોને કોને ભાવે ભાવે ને બહુ ભાવે. આજે તો મમ્મી બનાવ લાગી ઈંડા ટામેટાનું શાક ને હાટે હાટે બોડી મોકલાતા હુકા બુમલા એના પહેલા મમ્મીએ કાપી નાખ્યા ટામેટા ને ટપેલામાં સુટ્ટા લાખી દીધા એટલે આપણું બની ગયું ઈંડા ટામેટાનું શાક ને હુકા બુમલા મોડા મૂકેલા હતા એને મમ્મીએ મસાલા મિક્સ કરી દીધા ને પછી મમ્મી એક બે કઈ ટપેલા બુમલા લાખ્યા ઇન્જોય કોને કોને મોઢામાં પાણી આવી ગયું કોમેન્ટમાં કહેજો. વાત તો સહી હે. ખાવા બેઠા લાઈખું ને ઝાપટી જ લીધું. પછી ખાઈને મેં તો હુઈ ગયો હુઈને ઉઠીને આવ્યો બહાર ને જોયું વાગેલા 3:15 તેવું જ દીવું ડબલ ને આવી મને એમ કે કઈ લાવી ને પૂછ્યું તો કે ખાલી જ છે. પછી મેં ગયો નાવા અને રેડી થઈ ગયો પછી આપણે કાઢી ગાડી ટિંકુ મેં ને મમ્મી અમે નીકળી આવ્યા ગામ જવા માટે એના પેલા રસ્તા માટે હવા ચેક કરાવી ને આવી ગયા સીધા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા 30 તો પેટ્રોલ લાખ્યું. આ છે અમારું ટુજામાનું મંદિર તે ગામ જવા પહેલા આવે ને અમે આવી ગયા અમારું ભાટ ગામ ને ગામમાં આવીને અમે આવી ગયા સીધા દરિયા કિનારે ને દરિયાનું પાણી ગયા કરતો હતું થોડીક વાર બેસા ને પછી નીકળી આવ્યા ને આ છે અમારું નાના નાનીનું ઘર ને અમે આવી ગયા સીધા તાજી માછલી લેવા ને તમે બધા મને કોમેન્ટમાં કહેજો કે આ તાજી માછલીનું નામ શું છે ને પછી અમે આવી ગયા અમારા ફળિયામાં ત્યાંથી અમે બીજી 3 માછલી લીધી. ને કાલના બ્લોગમાં જે મને ફોલો કરીને કમેન્ટ કરી હતી પહેલી કમેન્ટ છે જૈનીશ તમારો વિડિયો જોઈને માઇન્ડ ફ્રેશ થઈ જાય છે થેન્ક્સ. બીજી કમેન્ટ છે મી ગોલકિયા ચાઈને ગાંઠિયા ખાઈ લીધા ગાંઠિયા નહીં હોય તો પાર્સલ કરી દેવું. क्या बात कर रहे हैं? ત્રીજી કમેન્ટ છે ચિરાગ મોહિતભાઈ એક નંબર બ્લોગ બનાવે બિગ ફેન ભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ 10K કમિંગ સૂન. थैंक्स. ચોથી કમેન્ટ છે અકુ ભાઈ મામણા ખાવાનો ચીખલી માવો ભાવે ને. બહુ ભાવે. પાંચમી કમેન્ટ છે દેવરાજ સોલંકી ભાઈ એકવાર મળવું છે મળીએ મેં 900 નો જ છું. गाड़ी स्टार्ट कर. જો તમે બી કાલના બ્લોગમાં આવી રીતે તમારું નામ લેવા માંગતો હોય તો આ રીલમાં ફોલો કરીને કમેન્ટ કરો.